હાલો મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી. હવે આજે મેં એક યુટ્યુબ ચેનલ બનાવી છે નવી. હવે એમાં તો અડધું કામ બાકી છે, મને એટલી બધી ખબર પડતી નથી. ચેનલ એટલા માટે બનાવી છે કે લગભગ મારી વર્ષ 65 જેવા થવા આવ્યા. તો હું શું જાણું છું, મેં જેટલો 65 વર્ષની અંદર અનુભવ કર્યો દરેક વસ્તુનો, જેવું કે ખાણીપીણીની ડુપ્લિકેટ વસ્તુ, ખાણીપીણીની વસ્તુ, પછી કોઈ સત્સંગની વસ્તુ, અને કોઈ માણસાઈ કેવી હોય, સત્સંગ, દરેક વસ્તુ એમાં આવી જાય. જેટલું હું જાણું છું, પણ કેવું કે સત્ય વસ્તુ હોય છે, તમને પોતાને એવું લાગશે કે ના આ વસ્તુ સત્ય છે તો જ માનવાનું. મેં કોઈ ચેનલમાં પૈસા કમાવા માટે એની માટે નહીં, પણ હજુ અમારી યુટ્યુબ ચેનલનું ઘણું કામ બાકી છે, મને આવડતું નહોતું. એટલે અમારે બધા વરસાદનું પાણી ભર્યું છે, એટલે હું કાલ પરમ દિવસે જઈશ ધોળકા, અમારું બાજુમાં આવ્યું, ત્યાં જઈને બધું સેટિંગ કરાવીશ. તમને બધાને દેખાય કે ના દેખાય મને તો ખબર નથી, પણ એક વિડીયો મેં કીધું બનાવી નાખી દઉં કે શેના માટે બનાવી છે, શું વસ્તુ છે. ચેનલ એટલે દરેક વસ્તુ, એમ હું જેટલું સત્ય વસ્તુ જાણું છું મારી નજરે, મેં જાતે અનુભવ કરેલું ટોટલ વસ્તુ, એમાં જનરલ નોલેજ તો ના કહી શકું, પણ દાખલા તરીકે કોઈ ખાણીપીણીની વસ્તુ, ઘણી લેડીઝો ખાવા પીવાનું યુટ્યુબના વિડીયા જોતી હોય છે, એમાંથી જોઈ જોઈને બધું બનાવતા હોય, છતાં એવું કે ખાવાનું બનતું ના હોય, તો એનું કારણ શું હોય. વત્તા બીજું કે સત્સંગમાં કોઈ સાધુ સંતો ઘણા અત્યારે બધા ભાષણ કરતા હોય છે, અને ઘણા એનો વિરોધ કરતા હોય છે. તો વિરોધ અને ભાષણ, આ બેની જે વચ્ચેનું સત્ય છે ને, એ હું તમને જણાવીશ. ત્રીજું કે કોઈ પરિવારનું કે કોઈ માણસને કેવી રીતે શું ટોટલ, એટલે તમને વિડીયો જોવાની મજા આવે છે. હજુ હું શીખીશ કે કેવી રીતે વિડીયો બનાવવા. તો મારા ઘેર મેં શરમાતા વિડીયો બનાવે છે. મારા છોકરા વિડીયો બનાવે તો દાંત કાઢતા હતા, મેં એમના ટડકે બહાર કાઢ્યા અને મારું ઘર વાંકી દીધું અને વિડીયો બનાવ્યો છે. એટલે જેટલો વિડીયો બનાવો, શું કરવું, ખાલી યુટ્યુબ ચેનલ મેં માંડ બનાવી છે. એટલે બધું તમને ઘણું બધું જણાવીશ મિત્રો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.